છોકરાઓને જોખમ તારક છે. બીજી પેલી બાજુ હવે એ સાહેબ મેં કદાચ તકેદારી નહીં રાખી હોય અને હું તો ગામમાં જતો એક મહિલાથી જોઈ લઈએ આપણે પછી સાહેબ જોડે વાત કરીએ. આ જર્જરી તમારા વિરુદ્ધ કેમ આ લોકો એ તો હવે સાહેબ એમનો પ્રશ્ન છે કે શું હતું એમ એક જ મિનિટ ઉભા રહો. છોકરાને પૂછી લે આપણે. છોકરા કે થાય ને બરાબર ને? કેટલા ધોરણ છે? છોકરા કીધું ધોરણ છે ને? બોલાવો 1 થી 8 છે. 1 થી 8 ના બે છોકરાઓને બોલો. છોકરાને બોલાવો 1 થી 8 ના બધાના બે છોકરા. નાસ્તો કરશો આપો? હા ખરો સવારમાં દૂધ સાહેબ બપોરે જમવાનું દરરોજ એક જ. ક્યાં છે લિસ્ટ? ક્યાં છે? દેશભાઈ વાળી છે બરાબર ના પછી તમે બધો ગંદવાળો રાખે મીટિંગો ભેગો ચોખ્ખાઈ રાખે છે કે પછી પગાર આવતો આવો પછી અમને એમ કામ કરવા આવે આજે આયા કે નહીં આયા? કોણ કરે છે? તમારા બાળકો સંડાસ બાથરૂમની સાફ સફાઈ તમે કરો છો? તો એ જ હાથ કરતા છે ને, બીજું કોણ કરે? છોરો કરે કઈ સાહેબો કરવાના છે? તમને કોણ કહે છે કરવા? કોણે કીધું તું? બોલો બોલો બોલવાનું. સાહેબ કીધું એમ કહેવાનું. કયા સાહેબ કયા બેન? ડરવાનું નહીં, મને કહી દો ચાલો. શું કહે છે? તમારે સાફ કરી દેવાનું એવું? તમને નામ પાડીને મોકલે છે? સોમવારે 8મા ધોરણને 7મા વાળાને મંગળવારે વારા પર સાહેબ આમાં સેવા ઉનાળી આ તમારી ખરેખર બેદરકારી આમાં આવે છે. ચોક્કસ શબ્દોમાં હું કહું છું. એસએમસી અધ્યક્ષ કોણ છે? એનો પપ્પા એના દાદા જ છે. એના છોકરા જ ભણે સાહેબ. એની છોકરી છે ને બે અહીંયા જ છે. દાદર કેવી રીતે હશે? વાલી જ હોવું જોઈએ. કેટલી ઉંમર છે? રિટાયર્ડ? એસએમસી અધ્યક્ષ વાલી જ હોવો જોઈએ. કોઈ બી સ્કૂલમાં છોકરો આપણું જો છોકરો ભણતો હોય આ એ લક્ષ્મણભાઈ પિતા જ એસએમસી અધ્યક્ષ હોવો જોઈએ. છે ને? તો કેમ આ કેમ કેવી રીતના થઈ? તમારી ભલામણથી? ના મારી ભલામણ તો પછી? એસએમસી સભ્ય તમારું હોય એનું વાલી તરીકે એનું છોકરું અંદર સ્કૂલમાં ભણે એ જો જે એનો વાલીનો વારસા કામ કરો, ગ્રાન્ટ વાપરો, કેટલી વપરાયેલી છે, કેટલી બાકી છે, કેટલી પડી છે, કેટલી આવી છે, એનું તમે દર મીટિંગ કરો છો, એમાં રજૂઆત કરો. બાપસિંહ કાકા બદલવાના છે આપણે સમજાવો. ગામવાળા કે પછી શું કરવાનું કઈ જો પેલો નટા એમને પૂછી લો સાહેબ. ના રેગ્યુલર ના અમારો વિષય નથી, એ અમારો વિષય નથી. તમારે બેસીને તમારી મીટિંગ બેસો, ગામ લોકોને બોલાવો, મીટિંગમાં તમારી રીતે એસએમસી અધ્યક્ષને બેહાડો, મીટિંગ કરો, તમામ સભ્ય બોલાવો, વાલીઓને બોલાવો, ગામ લોકોને બોલાવો, સરપંચને બી બોલાવો, રજૂઆત કરો, પછી તમે યોગ્ય નિર્ણય લો. 15 સુધીમાં આ કામ થઈ જવું જોઈએ. બરાબર? જો શિક્ષકો પણ અમારા દુશ્મન નથી, તમે સામાજિક પ્રાણી છો. એસઆરના કામ સમજો, તમે તકલીફમાં હતા વાંધો નહીં, પણ આ બાબતે કામને સુલેહ રાખી આ જે તમારા અધ્યક્ષ છે એમને પણ બદલી દો.